સૌરાષ્ટ્રની ધરતી એ શૂરવીરોની ધરતી કહેવાય છે. આ ધરતી પર એવા ઘણા સૂરા જન્મ્યા છે કે જેમણે પોતાની જાન કરતાં પણ વચન, આબરૂ અને ધરતીને વધુ મહત્વ આપ્યું છે. આજની વાર્તા પણ એવી જ એક ઘટના સાથે જોડાયેલ છે, જેમાં માનવીય લાગણી, સંબંધ અને સંસ્કારોની ઊંડી વાત છુપાયેલી છે. આજે આપણે મળીશું એક એવા જ શૂરવીરને, કલોજી લુણસરીયો. આ એક એવી વાર્તા છે કે જેમાં શૂરવીરતા તો તમને ડગલે ને પગલે જોવા મળશે, પણ દુશ્મનોને પણ માન ઉપજે એવું ચરિત્ર છે કલોજી લુણસરીયો. અને અંતમાં બાપ દીકરીનો એક એવો કરુણ પ્રસંગ કે જે ભલભલા પરાક્રમીની પણ આંખ ભીની કરી નાખે. બુક છે સૌરાષ્ટ્રની રસધાર. લેખક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. મેઘાણી સાહેબે સૌરાષ્ટ્રના ગામડાઓ ફરી ફરીને લોકવાર્તા, શૂરવીરતા, પ્રેમ અને માનવતા ભરેલી ઘટનાઓને એકઠી કરી અને તેને શબ્દોમાં અમર બનાવી દીધી. જો તમારે ગુજરાતને જાણવું હોય ને તો મેઘાણીને વાંચો. જો ગુજરાતીને જાણવું હોય તો પણ મેઘાણીને વાંચો. અને જો મેઘાણીને સાંભળવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ સફર પર હું છું આપનો સાથી જયને ગાંધી. તો ચાલો મેઘાણી નામના દરિયામાંથી એક ઓર મોતી વીણીએ અને મળીએ સૌરાષ્ટ્રના એ વીર યોદ્ધાઓને. સાચું જ કહેવાય છે, વીરનો જન્મ લડવા માટે થાય છે અને નામ ઇતિહાસમાં લખાવા માટે. જ્યારે ગોંડલમાં ભા કુંભાનો સૂર્ય ઉગતો હતો ત્યારની વાત છે. વાંકાનેર પાસે લુણસર નામે ભાયાતી ગામ હતું. ત્યાં એક 30 વર્ષનો ગરાસિયો યુવાન કલોજી લુણસરીયો તેના બંને ભાઈઓને લઈ ગોંડલમાં ભા કુંભાની નોકરી માટે આવે છે. તે જ દિવસે ગોંડલના કોઠા ઉપરથી ધ્રુસાંગ 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 તરધાયા ઢોલ વાગે છે. રાજનો એક સિક્યુરિટી ગાર્ડ રાજપૂતોને ડેલીએ ખબર આપવા નીકળ્યો છે. એટલામાં એક ડેલીમાંથી એક જુવાન બહાર આવે છે. ભાઈ, શું છે? શેનો ઢોલ વાગે છે? ગાર્ડ ચાલતો ચાલતો જ જવાબ આપે છે, કલાજીભાઈ, કુંડલાના હાદા ખુમાણે આપણો માલ વાળ્યો છે, પણ તમે ન આવતા. બાપુએ ના પાડી છે, હજી તમારી નોકરી નક્કી થઈ નથી. અરે એમ તે કાંઈ હોતું હશે? રાજપૂતના દીકરા ભગવાનને ચોપડે પોતાની નોકરી નોંધાવીને પછી જ જન્મે છે. આટલું કહી હજી તો ભા કુંભાના બીજા પગારદાર રાજપૂતો નીકળે ન નીકળે ત્યાં તો કલાજી ભા પોતાના બંને ભાઈઓને લઈને નીકળી પડ્યા હાદા ખુમાણની પાછળ. હાદો ખુમાણ એ કુંડલાનો કાઠી દરબાર, જેણે પોતાના 150 સાથીદારો સાથે ગોંડલની બોર્ડર પરથી ઢોરને વાર્યા હતા. તે સમયમાં પશુ પણ એક પ્રકારનું ધન કહેવાતું. એટલે આમ જુઓ તો ખુમાણે રાજના ધન પર હાથ નાખ્યો કહેવાય. 150 કાઠીઓ પોતાની પાછળ ઘોડાના ડાબલાનો અવાજ સાંભળે છે. જોયું તો તન ઘોડે સવાર ચાલ્યા આવે છે. કલોજીએ કાઠીઓની વચ્ચે આવીને પૂછ્યું, આપાઓ, આમાં હાદો ખુમાણ કોણ છે? કાઠીઓને એમ કે આ લોકો સમાધાન માટે આવ્યા છે. એટલે તેમણે કહ્યું કે જે સૌથી આગળના ઘોડા ઉપર છે ને તે. એમ કહી 75 એમ બે ભાગમાં કાઠીઓ અલગ થઈ ગયા અને કલોજીને રસ્તો કરી આપ્યો આગળ જવા માટે. ત્રણેય ઘોડે સવારો હાદા ખુમાણની નજીક ગયા. હાદા ખુમાણ પણ અનુભવી યોદ્ધા હતો. તેણે ઘોડે સવારોની આંખમાં જોયું અને ખ્યાલ આવી ગયો કે આ સમાધાન માટે નહીં, આ તો લડાઈ માટે આવ્યા છે. તરત જ હાદા ખુમાણે ઘોડાની સ્પીડ વધારી. કલોજી તેની પાછળ ચાલ્યો જાય છે. કેમે કરીને ખુમાણ સુધી પહોંચે નહીં, એટલે પોતાની ઘોડીની સાથળમાં અણી મારી. પલકવારમાં તો તાજણે કલોજીને હાદા ખુમાણની બાજુમાં પહોંચાડી દીધો. કલોજીએ પૂરી તાકાતથી તલવાર ઉપાડી. હાદો ખુમાણ ચાલાકીથી બીજી બાજુ નમી ગયો અને કલોજીની તલવારે ખુમાણના ઘોડાના 2 કટકા કરી નાખ્યા. હવે આ જ સીનને આંખ બંધ કરીને ઇમેજિન કરો. એક તરફ લુણસરનો નામી યોદ્ધા કલોજી અને બીજી બાજુ વર્ષોનો અનુભવી હાદો ખુમાણ. કલોજી પોતાની ઘોડી ઉપર ઊભો થઈ પૂરી તાકાતથી તલવારનો ઘા કરે છે, પણ ચાલાક અને અનુભવી ખુમાણ તે જ ક્ષણે પોતાના ઘોડાથી કૂદી જાય છે અને બીજી તરફ નમી જાય છે. કલોજીનો ઘા ખાલી નથી જતો. એક ઝાટકે ઘોડાના 2 ટુકડા થઈ જાય છે. પણ આ જ સમયે બંનેના ઘોડા અથડાય છે. કલોજીને માથામાં અને આંખમાં સારી એવી ઇન્જરી થાય છે અને આઈબોલ્સ બહાર આવી જાય છે. વાહ જુવાન વાહ, રંગ છે જુવાન તને, એમ એપ્રિશિએટ કરતો હાદો ખુમાણ કલોજીને પોતાના ગમછાથી પવન નાખવા લાગે છે. ત્યાં તો 150 કાઠીઓ આવી પહોંચે છે અને ખુમાણને કહે છે, આપા, તેને મારી નાખ, દુશ્મનોને લાડ ન લડાવવાના હોય. ખબરદાર, એને કોઈ હાથ પણ લગાડ્યો જતો.
જે તમારા જેવા 150 યોદ્ધાઓની વચ્ચે એકલો આવી જાય અને મારા ઘોડાના 2 કટકા કરી નાખે, તેને મારવાનો ન હોય, એવા દુશ્મનને પણ વધાવવાનો હોય. આપા ખુમાણે કહ્યું. ગોંડલની સેના પાછળ આવતી હતી એટલે આપો અને બીજા કાઠીઓ કલાજીને મૂકીને ભાગી છૂટ્યા. પણ ત્યારથી આજ સુધી ખુમાણોના ડાયરામાં જ્યારે પણ કસુંબા લેવાય છે ત્યારે દાયા કાઠીઓ રંગ છે કલા લુણસરિયાને એમ કહીને જ કસુંબો લે છે. પાકુંબાએ હકીમ પાસે કલાજીની આંખો ઠીક કરાવી, મોટી જાગીર પણ આપી અને તેની નોકરી પાકી કરી આપી. ત્યારબાદ એક સમયની વાત છે. તંદુગા ગામમાં મીરા અને દાદા નામના 2 બળિયા મુસલમાનો રહેતા. બંને ભાઈઓ કાઠિયાવાડમાં ઘોડા ફેરવે અને પૈસા આપે તેના પક્ષમાં રહી લડાઈ કરે. આજની લેંગ્વેજમાં કહીએ તો પ્રોફેશનલ ફાઇટર્સ, બાઉન્સર્સ. મીરા અને દાદો આજ પણ સૌરાષ્ટ્રના સુરાઓમાં ફેમસ છે. એક દિવસ મીરાને ખબર પડી કે કલોજી લુણસરીઓ ધંધુકા પાસેથી પસાર થઈ રહ્યા છે, એટલે તેમણે માણસોને મોકલ્યા કલોજીને બોલાવવા. નાનો ભાઈ દાદો થોડો અભિમાની, એટલે તેણે પૂછ્યું, એ તે વળી કોણ માથા ભારે છે કે જેને તું બોલાવવા માણસો મોકલસ? અરે ભાઈ દાદા, એ સુરવીર છે, એને રામ રામ કહીને પણ પાપ ટળે, મીરાએ જવાબ આપ્યો. ત્યાં તો કલોજી આવી પહોંચ્યા. મીરાજી અને કલોજી એકબીજાને ભેટ્યા, પણ દાદાએ આવકાર ન આપ્યો. કલોજીની ખૂબ સરભરા કરવામાં આવી. દાદાને એ ન ગમ્યું, એટલે કલોજીને અપમાન લાગે તેવા શબ્દો તે બોલવા લાગ્યો. ત્યાં જ મીરાએ દાદાને રોક્યો. ભાઈ દાદા, આજે આપણો મહેમાન છે, નહીંતર અહીં જ તને એના બળના પારખા થઈ જાત. પણ તને એટલો જ પાવર હોય ને તો કોક દિવસ જજે લુણસર. કલોજી હસીને બોલ્યા, હા હા મીરાભાઈ, દાદો તો બાળક કહેવાય, મારા મનમાં એના માટે કાંઈ અમગમ નથી. અને ભાઈ દાદા, તું ખુશીથી લુણસર આવજે, હું મારા ગજા પ્રમાણે પાણીનો કરસ લઈ અને રાહ જોઈશ. થોડા દિવસ થયા, દાદાથી રહેવાનું નહીં, એટલે દાદો અને મીરો પોતાના સાથીઓને લઈ લુણસર આવ્યા અને કલુજી બાપુને ખબર આપ્યા કે ધીંગાણા માટે તમારી રાહ જોવાય છે. મીરા દાદા રામ રામ, બહુ સારું કર્યું, ભલે આવ્યા. મીરાએ દાદાને કહ્યું, ભાઈ, કલાજીનું પાણી તારે એકલાએ માપવું છે, મારે એની સાથે કોઈ દુશ્મની નથી. અને આપણા સાથીઓ એ તો પોતાના પેટ માટે થઈને આવ્યા છે, માટે અમે ઊભા ઊભા જોશું ને તમે બંને એકબીજાના પારખા લ્યો. કાં તો તને દફનાવીને જશું અને કાં એને બાળીને જશું. પહેલાંના સમયમાં યુદ્ધ પણ જાણે એક રમત હોય તેમ લડાતું. તેમાં બંને પક્ષને કમ્પ્લીટ સ્પેસ મળતી પોતાની માસ્ટરી બતાવવાની. કલોજીએ કહ્યું, દાદા, પહેલો ઘા તારો. લે ત્યારે પહેલો ઘા 1.25 લાખનો, કહીને દાદાએ ભાલું ફેરવ્યું. ત્યાં તાજણ ગોઠણ ભારોભાર નીચી નમી ગઈ. વાર ખાલી ગયો એટલે કલોજી બોલ્યા, એમ ના હોય દાદા, જો આમ ઘા કરાય, અને ક્રોસ બોડી તલવાર ફેરવી. દાદો ઘાયલ થઈને નીચે પડ્યો. એટલે મીરાએ તેના સાથીઓને ઉદ્દેશીને કહ્યું, ભાઈઓ, કલોજીનો હાથ તો જોયો ને, હવે એનું જીગર જોવું હોય તો ચાલો છાના માના ભાગી નીકળીએ. આ જોઈ કલોજી વિચારમાં પડ્યા કે ભાઈ જેવો ભાઈ દાદાને ઘાયલ હાલતમાં મૂકીને ચાલ્યો જાય છે. પણ દાદા, તું ચિંતા ન કર, હું પણ તારો ભાઈ જ છું, એમ કહી દાદાને ઘોડી ઉપર નાખી ઘરે લઈ ગયા. માને કહ્યું, માં અને દીકરો માની સેવા કરજો. દાદાને સાજો થતા 2 મહિના જેવો સમય લાગ્યો. ત્યારે તો એટલી મેડિકલ ફેસિલિટી હતી નહીં, બધી ટ્રીટમેન્ટ નેચરને એકોર્ડિંગ ચાલતી. પછી કલોજી ખુદ ધંધુકે મૂકી આવ્યા. એટલે મીરાએ કટાક્ષમાં કહ્યું, દાદા, હવે તો ઓળખ્યો ને કલોજીને? હવે એક તો દાદો અભિમાની, ઉપરથી 2 મહિના કલોજીની મહેરબાની નીચે રહેવું પડ્યું. એટલે દાજિયા માથે ડામ મળ્યો. દાદાએ કહ્યું, ઓળખ્યો, પણ એક દિવસ લુણસર પર મીઠાના હળ હાકીશ. અભિમાની અને ઝેરીલા માણસોની આ એક ખરાબ આદત હોય છે. જ્યાં સુધી એ બદલો ન લે ત્યાં સુધી તેને ચેન ન પડે. એના કારણે ઘણા નિર્દોષોના ભોગ લેવાઈ જાય છે. થોડો સમય વીત્યો હશે. કલોજી ગોંડલ કામસર આવ્યા હતા. ત્યાં રાત્રે એક બ્રાહ્મણ કાલોજીને મળવા આવ્યા. આપતો કહે, બાપુ, કાલે આપણું લુણસર હશે કે નહીં હોય તેની ખાતરી નથી હો. આંબરડીથી હાદો ખુમાણ અને ધંધુકેથી મીરા દાદુ, તેની સાથે 350 ઘોડેસવાર ચાલ્યા આવે છે. કહેતા હતા કે લુણસર પર મીઠા વાવશું. કલોજી આંખ બંધ કરી વિચાર કરવા લાગ્યા. સવાર પડવામાં વધારે સમય હતો નહીં. ઘરે પત્ની, 12 વર્ષની દીકરી અને આખું ગામ. તેના પર શું વીતશે? લુણસર અહીંથી 30 ગામ દૂર છે. તરત જ ભાણેજને બોલાવી બધી ઘટના કહી દીધી અને કહ્યું કે કાલે ભાગ ઉભાને કહેજો કે પાછા મળીએ તો હરિની મહેર, નહીતર મારા છેલ્લા રામ રામ. આટલું કહી કલોજી નીકળી પડ્યા લુણસર તરફ.
લુણસર ગામમાં 20-20 વર્ષના કેટલાય જુવાનો ઘાયલ થઈને પડ્યા હતા. ત્યાં તો લોકોની નજર બાપુ પર પડી. બધાને થોડી તરપત થઈ, પણ જે બનવાનું હતું તે તો બની ગયું હતું. આખી રાતના ઉજાગરાથી આંખો લાલ ચોળ હતી. મોઢા ઉપર હાલારની માટીના થર જામેલા હતા. તાજણના મોંમાંથી પણ ફીણ ચાલ્યા જતા હતા. બાપુ, જરાક મોડું થયું, માણસો બોલ્યા. પણ બાપુ, કાંઈ લૂંટાણું નથી હો, ફક્ત આબરૂ, એમ કહી ઘાયલ જુવાનો પડખું ફેરવી સદાયને માટે આંખો મીચી ગયા. દરબારગઢમાં કોઈ જીવતું છે? કલોજીએ પૂછ્યું. દાદો તો ગઢ લૂંટવા જ આવ્યો હતો, પણ મીરાએ કહ્યું, ખબરદાર, કલોજીની ઘરવાળીઓ મારી બેન સમાન છે, તેના ઘર પર નજર કરી છે. તો આજ કલોજી અહીં નથી તો શું થયું, હું તો છું ને, એમ કહી મીરાએ પોતાના 150 ઘોડેસવારોને ગઢની ફરતે ગોઠવી દીધા હતા. જે વીર હોય એ કોઈ દિવસ દુશ્મનના ઘર, સ્ત્રી, બાળકો પર નજર ન નાખે, અને જે નાખે તેનો વીર તો ન જ કહી શકાય. એક જ માના 2 દીકરા, પણ બંનેમાં કેટલો ફરક છે. વાહ મીરાજી, ભલે તે લુણસર ભાંગવામાં સાથ દીધો, પણ તને આજે ઓળખ્યો, કલોજી બોલી ઉઠ્યા. ત્યાંથી કલોજી પોતાના ઘરે ગયા. સામે જ 12 વર્ષની દીકરી દેખાણી. એટલે કલોજીએ કહ્યું, બેટા, ગોરસ લાવજે. તો ગોરસ એટલે કે જાડું દહીં, જેમાં સૂકો મેવો, કેસર નાખીને બનાવવામાં આવતો એક પ્રકારનો ખોરાક. દહીં અને શ્રીખંડની વચ્ચેની એક વાનગી. વ્રજભાષામાં એને મઠ્ઠો કહેવાય. ત્યાં ગોરસ બહુ ફેમસ છે. દીકરી ગોરસ લઈ આવી. કલોજીએ ગોરસ પી ગયા. બીજી તાસડી કાઢી, એમાં અફીણ વાટ્યું. દીકરીની પાસે રોટલો મગાવ્યો. રોટલાના બટકામાં અફીણ ભરી ભરીને તાજણને ખવડાવ્યું. એટલે થાકેલી તાજણ પણ થનગનાટ કરવા લાગી. પછી કલોજીએ દીકરીને કહ્યું, લે બેટા, હવે બાપના દુખણા લઈ લે. આટલું સાંભળતા જ દીકરીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને ખ્યાલ આવી ગયો કે આજે મારા બાપુ સાથે આ મારી છેલ્લી મુલાકાત છે. દીકરીની આંખના આંસુ જોઈ કલોજીએ રાડ પાડી. બંને રાજપૂતાણીઓ, શું કરી રહ્યા છો? આપણું બાળક રોવે છે, તેને શાંત પાડો. સારો વર જોઈ દીકરીને પરણાવજો. કરિયાવરમાં કાંઈ કમી રાખતા નહીં. હવે જગતનો નાથ તમારી રક્ષા કરે. લે બેટા, બાપના દુખણા લઈ લે અને સારા સગન દે, કે ઉજળે મોઢે બાપનું મોત થાય. દીકરીએ નાના રૂપાળા હાથથી બાપના ઉવારણા લીધા. 10 આંગળીઓના ટચાક્યા ફૂટ્યા. જાણે કે દીકરીના કોમળ હૃદયના 10 ટુકડા થઈ ગયા હોય. ધન્ય છે એ પિતાને, ધન્ય છે એવી બેન દીકરીઓને, કે જે આવા ન રૂજાય તેવા ઘા પણ હસ્તે મોઢે સહન કરી લેજે. દેશ માટે, સમાજ માટે વંદન છે આપણા દેશના તમામ સૈનિકોને, કે જે પોતાના દેશ, પોતાની માતૃભૂમિ માટે પ્રાણ દીએ છે. એ પણ આ જ રીતે જતા હશે ને, કે ખબર નહીં ક્યારે પોતાના સાથીઓ, ફેમિલીને ગુડ બાય કહેવાનો ટાઈમ આવી જાય. ક્યારેક તો તે લોકો ગુડ બાય પણ કહી નથી શકતા. દુશ્મન જે તરફ ગયો હતો, કલોજી પણ તેની પાછળ પાછળ ગયા. ફક્ત અમુક મિનિટોમાં જ લુણસરને શરમાવ્યું. એ ખુશીમાં હાદો કુમાણ, મીરા દાદો નિસ્પીકર થઈને ચાલ્યા જતા હતા. ત્યાં તો ટાપ 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 ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો, અને કલોજીએ ત્રાળ પાડી, મરદ હો તો ત્યાં જ ઊભા રહેજો. પણ આ ત્રાળમાં ત્રણેયને ખ્યાલ આવી ગયો કે અત્યારે કલોજીને રોકી શકાય એમ નથી. અને પછી તો જેના પર કલોજીની તલવાર પડી, તેને તેના પિતૃઓ લેવા આવી પહોંચ્યા. એક એક કરતાં ઘણા સુરા ત્યાં જ પૂરા થઈ ગયા. કલોજીએ પણ પોતાના શરીર ઉપર 80 ઘા ઝીલ્યા હતા. 25 વર્ષની ઉંમરે સંકલ્પ કરેલો હતો કે 40 વર્ષે મહાદેવને કમળ પૂજા દઈશ. આજે 35 વર્ષ થયા છે, પણ જીવનની છેલ્લી ક્ષણોમાં એને એ પ્રતિજ્ઞા યાદ આવી. એટલે પાણીની મશકમાંથી પાણી રેડ્યું, માટીના શંકર બનાવ્યા, અને તલવાર જમીન પર ટેકવી પોતાનું ગળું શંકરને અર્પણ કર્યું. ગળું સીધું શંકર પર પડ્યું. આજે લોહીની જળાધારી મહાદેવને અર્પણ કરી અને આ દુનિયામાંથી વિદાય લીધી. આ વાર્તા માત્ર સુરવીરતાની નથી. આ વાર્તા આપણને શીખવે છે કે આબરૂ માટે જીવવું, વચન માટે ઊભા રહેવું, દુશ્મનને પણ માન આપવું અને દિલ મોટું રાખવું. એક કહેવત છે, વીરતા શસ્ત્રમાં નથી, તમારા ચરિત્રમાં છે. કલોજી લુણસરીઓ આજે પણ જીવિત છે, સૌરાષ્ટ્રના લોકોના દિલમાં. તો મિત્રો, કમેન્ટ કરીને જરૂર જણાવજો કે વાર્તાની કઈ ઇવેન્ટ તમને ટચ કરી ગઈ. ગુજ્જુ ગપશપની વાર્તા રે વાર્તા અહીં સુધી જ. હું જઈને ગાંધી આપની રજા લઉં છું. ફરી મળીશું આવા જ ત્યાગ, સમર્પણ અને શૌર્ય કથાના મંચ પર. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, હંમેશા કાંઈક નવું શીખતા રહો. જય જય ગરવી.